નમસ્કાર દર્શક મિત્રો, હું નીરવ પટેલ રાજકોટ ગુજરાતથી ને આજે ખાસ કરીને તમારા બાળકની જે ચિંતા હોય છે, બાળકના કેરિયર માટેની જે ચિંતા હોય છે, તો આજે આપણે આવી ગયા છીએ વર્ષા ફાઉન્ડેશનમાં કે જ્યાં તમારા બાળકના જે કેરિયરનું ટેન્શન છે હળવું થઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને વાલીઓને તો વિડીયો પૂરો જોવા વિનંતી, કેમ કે તમારા બાળક માટેના જે કેરિયરની તમે ચિંતા લઈને બેઠા છો એ ચિંતા આપણે વર્ષા ફાઉન્ડેશન દૂર કરવાનું છે. ખાસ કરીને આજે આપણી સાથે જે વિનોદભાઈ જે આપણે બધી જ માહિતી આપશે કે વર્ષા ફાઉન્ડેશન કઈ રીતે કાર્ય કરે છે, આજકાલની ચિંતા છે કે એના કેરિયરને લઈને કઈ રીતે દૂર કરે છે. તો વિનોદભાઈ કેમ છો? મજામાં? એકદમ મજામાં. તો હવે વર્ષા ફાઉન્ડેશનનો જે મુખ્ય હેતુ છે એ શું છે? ઓકે નીરવભાઈ, દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે આપણું વર્ષા ફાઉન્ડેશન છેલ્લા લગભગ 5 વર્ષથી માત્ર ને માત્ર બાળકોના કેરિયર માટે કામ કરે છે. બરાબર. કારણ કે આજે આમ ગણો તો તમે શેરી ગલીમાંથી બહાર નીકળો એટલે સ્કૂલો તો ઘણી બધી છે અને હોવી પણ જોઈએ, પણ સ્કૂલો માત્ર બાળકોનો અભ્યાસક્રમ પૂરો કરશે, એનો સિલેબસ પૂરો કરશે અને બાળક જે ધોરણમાં છે એનાથી આગળ લઈ જવાનું કામ કરશે. બરાબર છે. મને મારા જીવનમાં, હું પણ એક ટીચર હતો, ગવર્મેન્ટમાં હતો, પછી ત્યાંથી રાજીનામું આપ્યું. એટલે જ્યારે વર્ષા ફાઉન્ડેશન બનાવ્યું ત્યારે એક જ હેતુ રાખ્યો હતો કે બાળકનું બેસ્ટ કેરિયર નિર્માણ કરવું. બરાબર. કારણ કે શિક્ષણ છે એ જીવન જીવવા માટેની 12 સ્કિલ છે, એમાંની એક સ્કિલ છે. બાકીની જે 11 સ્કિલો છે બાળક માટે, બરાબર, એ 11 સ્કિલો નિર્માણ કરવાનું કામ અમારું વર્ષા ફાઉન્ડેશન કરી રહ્યું છે. વાહ. ખાસ કરીને સાહેબ, વાલીઓને આજે કેરિયર એટલે શું એ જ ખ્યાલ નથી. તો કેરિયર એટલે શું અને વર્ષા ફાઉન્ડેશન આમાં કયા કયા પ્રોગ્રામ ચલાવે છે? ઓકે નીરવભાઈ, જેટલા પણ દર્શક મિત્રો આપણા વિડીયો જોઈ રહ્યા છે એ તમામ વાલીને મારે કહેવું છે કે આજથી 20 કે 22 વર્ષ પહેલા માત્ર ને માત્ર સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટી બરાબર બાળકનું કેરિયર જ બનાવતી હતી. પણ ધીરે ધીરે ગવર્મેન્ટ સ્કૂલોને તાળા લાગતા ગયા અને ધીરે ધીરે આપણે પ્રાઇવેટીકરણ તરફ આવ્યા. એટલે આજના વાલીઓના મગજમાં એક બેસી ગયું કે શિક્ષણ ઈ કેરિયર છે. બરાબર છે. હકીકતમાં શિક્ષણ ઈ કેરિયર નથી. શિક્ષણ ઈ માત્ર અક્ષર જ્ઞાન છે. કેરિયર એટલે બાળક પોતાના જીવનમાં આવતી તમામ સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકે. બરાબર, એને કહેવાય કેરિયર. બાળક પોતાના જીવનમાં આવતા તમામ ચડાવ ઉતારને બહુ સારી રીતે પાસ કરી જાય, એને કહેવાય કેરિયર. બરાબર. એટલે વર્ષા ફાઉન્ડેશન આ કેરિયર બનાવવા માટે વર્ષના 15 પ્રોગ્રામ ચલાવે છે. બરાબર. જેમાં હવે આગામી સમયમાં એટલે કે જૂન મહિનામાં અમે ઓલ ઓવર ગુજરાતના બાળકોને લાભ મળે અને ઓલ ઓવર ગુજરાતના બાળકો પોતાનું બેસ્ટ કેરિયર નિર્માણ કરી શકે. મારા તમારા દેશને બેસ્ટ ડોક્ટર મળે, બેસ્ટ એન્જિનિયર બને, બેસ્ટ ધીરુભાઈ અંબાણી મળે, બેસ્ટ રતન ટાટા મળે. ટૂંકમાં એક સારા ઉદ્યોગપતિ મળે કે જે ઉદ્યોગપતિઓ મારા તમારા દેશને આગળ લઈ જાય. આવા બેસ્ટ કેરિયર નિર્માણ કરવા માટે રાજકોટ, સુરત અને મોરબીમાં તો ફિઝિકલ પ્રોગ્રામ ચાલે છે, પણ આખા ગુજરાતમાં હવે આપણે ઝૂમના માધ્યમથી વાલીઓને 1 રૂપિયો લીધા વગર એના બાળકને આવા 15 પ્રોગ્રામ આપણે કેરિયર નિર્માણ થાય એના માટેના આપવા જઈ રહ્યા છીએ. અને એમાં બાળકની જે શિક્ષણની સ્કિલ છે એના સિવાયની બીજી 11 સ્કિલ બાળકમાં ખીલે, એના માતા પિતા પણ એનામાં સ્કિલ ઊભી કરી શકે. આવા 11 પ્રોગ્રામ જૂનમાં આપણે ઓલ ગુજરાતની અંદર લોન્ચ કરી રહ્યા છીએ. ખાસ કરીને દેસાઈ સાહેબ, આજકાલ જે વાલીઓ હોય છે ને એ ચિંતા રહેતી હોય કે બાળકને શું રખવું જોઈએ, આર્ટ્સ રખવું જોઈએ, કોમર્સ રખવું જોઈએ કે સાયન્સ રખવું જોઈએ, એ જ ચિંતામાં હોય છે. તો વર્ષા ફાઉન્ડેશન એ ચિંતાને કઈ રીતે દૂર કરશે? ઓકે દર્શક મિત્રો, આજે જ્યારે 10મા અને 12માનું રિઝલ્ટ આવે ત્યારે દરેક વાલીની એક ચિંતા હોય છે કે મારા બાળકને શું રખાવું. હવે જો સમાજની સ્થિતિ જોઈએ ને તો તમે કોઈને ફોન કરીને એમ કહો કે ભાઈ મારા બાળકને શું રખાવું, એટલે સામેથી આપણને પ્રશ્ન કરે કેટલા ટકા આવ્યા છે. આપણે એમ કહીએ કે ભાઈ 90%, તો કે તો સાયન્સ રાખો. બરાબર. આપણે એમ કહીએ કે 70%, એટલે 70 ની અંદર, તો કે કોમર્સ રાખો. આપણે એમ કહીએ કે ભાઈ એને 50% આવ્યા છે તો કે આર્ટ્સ રાખો. બરાબર છે. સાહેબ, આ માપદંડ નથી, હે ને? બાળક પોતે કઈ પેટર્નનું છે, સાયન્સ પેટર્નનું છે, કોમર્સ પેટર્નનું છે કે આર્ટ્સ પેટર્નનું છે, આ જાણ્યા પછી જ બાળકને આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ રાખવું જોઈએ. બરાબર છે. ઘણા બધા એવા બાળકો છે કે સાયન્સ ફિલ્ડના હતા એ કોમર્સ ફિલ્ડમાં કામ કરે છે, કોમર્સ ફિલ્ડના હતા એ આર્ટ્સ ફિલ્ડના કામ કરે છે. એને લઈને એ બેસ્ટ કેરિયર તરફ ગયા નથી અને પોતે માત્ર ને માત્ર પોતાનું પેટ ભરે છે, રોટલો રડે છે અને 1લી તારીખથી 1લી તારીખ માત્ર પોતાનું જીવન એક કહેવાય ને
કડક સ્થિતિમાં જીવે છે. જીવે છે. બરાબર. એટલા માટે વાલી મિત્રોને કહેવાનું કે તમારા બાળકની કેપેસિટી, તમારા બાળકના બ્રેઇન, તમારા બાળકની મૂળ ભગવાને આપેલી જે કાબેલિયતતાઓ છે, જે અદ્રશ્ય શક્તિઓ છે, એને તપાસી અને પછી નક્કી કરો. બરાબર. નહીં કે પાડોશીને પૂછીને, નહીં કે સ્કૂલ વાળાને પૂછીને, નહીં કે શિક્ષકોને પૂછીને. એટલા માટે ગુજરાતના વાલીઓને આપણા આ ચેનલમાં ઘણા બધા વિડીયો છે કે જે વિડીયો પોતાના એના વાલીઓને આર્ટ્સ, સાયન્સ, કોમર્સ શું રાખવું જોઈએ એના માટેનું સચોટ માર્ગદર્શન આપે છે. બરાબર. એટલે ન તો ટકાવારી ઉપર ધ્યાન રાખીને આર્ટ્સ, સાયન્સ, કોમર્સ રખાય, ન તો કોઈના કહેવાથી રખાય. બાળક કઈ પેટર્નનું છે એ પ્રમાણે બાળકનું આર્ટ્સ, સાયન્સ કે કોમર્સ રાખવું જોઈએ. બરાબર છે. તો સાહેબ આપણે આ જવાબ પછી હવે એવું લાગે કે કેની સલાહ લેવી? વાલી મિત્રોને સ્કૂલની સલાહ લેવી કે પછી કોઈને ફોન કરીને સલાહ લેવી? એકચ્યુઅલમાં બાળકને એની રીતે આગળ વધવા દેવું, સાચું શું છે આમાં? ઓકે નીરુભાઈ, હકીકતમાં તો છે ને આજથી 20 કે 25 વર્ષ પહેલા આર્ટ્સ રાખવું, સાયન્સ રાખવું કે કોમર્સ રાખવું એના માટે માનવ પણ સલાહ દેવા વાળો નહોતો. મેં પણ જયારે અભ્યાસ કર્યો ત્યારે મને કોઈ કહેવા વાળો હતું જ નહીં કે મારે શું રાખવું. બરાબર. પણ આજે બહુ મોટી ટેકનોલોજી આવી ગઈ છે. 1920માં ડોક્ટર હેરોલ્ડ કિમિંગ સાહેબના વૈજ્ઞાનિકે એક ડીએમઆઈ નામનો એક ટેસ્ટ બનાવ્યો છે. આ 46 પાનાનો ડીએમઆઈ ટેસ્ટ બાળકના બ્રેઇનને માપી અને મને તમને સચોટ માર્ગદર્શન આપશે કે મારું ને તમારું બાળક આર્ટ્સનું છે, સાયન્સનું છે કે કોમર્સનું છે. પણ નીરવભાઈ, આજના વાલી મિત્રોની મોટી નબળાઈ એ છે કે લગભગ સમજો કે 1 ધોરણથી લઈ અને 10 ધોરણ કે 12 ધોરણ સુધી કોઈ પણ વાલી ઓછામાં ઓછા પોતાના બાળક માટે 5 લાખ રૂપિયા શિક્ષણમાં ખર્ચ કરતા હશે, કારણ કે શિક્ષણ થોડું મોંઘું થઈ ગયું છે. બરાબર. પણ જ્યારે આવો ટેસ્ટ 5,000 10,000 નો આવો ટેસ્ટ કરાવવો પડે ત્યારે વાલીને એમ થાય ઈતર ખર્ચો છે, ઓવર ખર્ચો છે, વધારાનો ખર્ચો છે. વાલી મિત્રો, તમારી સામે બેઠેલા વિનોદભાઈએ 2004માં બીએડ કર્યું. 2004માં બીએડ કરીને ગવર્મેન્ટ જોબ લાગી. ગવર્મેન્ટ જોબ 5 વર્ષ કરી. 6 વર્ષે મેં પોતે ગવર્મેન્ટ જોબમાંથી રાજીનામું આપ્યું, કારણ કે મેં મારો બ્રેઇનનો રિપોર્ટ કર્યો. રિપોર્ટ કરવામાં મને ખબર પડી કે હું તો શિક્ષક કરતા પણ કંઈક આગળ કરી શકું એમ છું. અને હકીકતમાં આજે ગુજરાતભરના બાળકોને ઘડવાનું કામ અમારું વર્ષા ફાઉન્ડેશન કરી રહ્યું છે. વિશ્વના તમામ વ્યક્તિઓની આંગળાઓની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે. એની ઉપર આપણા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. સંશોધન કર્યા પછી સરસ મજાનો 46 પાનાનો રિપોર્ટ બનાવ્યો, જે રિપોર્ટનું નામ છે ડર્મિટોગ્રાફિક મલ્ટિપલ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ. આ ટેસ્ટ હું તો કહું ગુજરાતના દરેક બાળકનો થવો જોઈએ. આપણા બાળકમાં કલેક્ટર બનવાની, કમિશનર બનવાની, મોદી બનવાની, રતન ટાટા બનવાની કે રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણી બનવાની ક્ષમતાઓ પણ રહેલી છે. પણ આપણે એ ક્ષમતાઓને ઓળખતા નથી. એટલે એન્જિનિયર તરફ જાય તો બાળકો નકરા એન્જિનિયર જ બને, સીએ તરફ જાય તો નકરા સીએ જ બને. માત્ર આપણા માઇન્ડસેટને આજની શિક્ષણ વ્યવસ્થાએ 50,000 ઊભું રાખી દીધું છે. બાળક 50,000ની નોકરી મેળવે એટલે વાલી એના સગાવાલાને જાણ પણ કરે, સુરાપુરાને લાપસી પણ કરે, માં ખોડિયારને પોતે શ્રીફળ વધારવાઈ જાય. એને વધારવું જ જોઈએ. પણ એનો મતલબ શું થયો કે આપણે 50 થી રાજી થઈ ગયા. બરાબર. એટલે મારા ગુજરાતભરના વાલીઓને કહેવું છે કે તમે શિક્ષણ આટલું મોંઘું પોતાના બાળકને અપાવો છો, પણ સાહેબ તમે તમારા બાળકના બ્રેઇનનું પરીક્ષણ કરવાનું કોઈ દી વિચાર્યું છે ખરું? આ બ્રેઇનનું પરીક્ષણ કરી અને જો બાળકને કેરિયર નિર્માણ કરવાનું કહેવામાં આવે તો સરળતાથી બાળક ભગવાને આપેલી કાબેલિયતતા પ્રમાણે 100% કેરિયર નિર્માણ કરી શકે. આજના સમયમાં અનેક બાળકો એવા છે કે જે બાળકો રિયલમાં કલેક્ટર પેટર્નના હતા, કંડક્ટર બની ગયા. આપણામાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ છે દાખલા તરીકે, તો સાયન્સના બાળકો છે કંઈક રિસર્ચ કરશે, કોમર્સના બાળકો માર્કેટિંગ કરશે. આર્ટ્સના બાળકો છે એ રિસર્ચ વાળું, માર્કેટિંગ વાળું એને માર્ગદર્શન આપશે, પીએચડી કરશે. તો ત્રણેના બાળકો જરૂરી તો છે જ. આર્ટ્સ જરૂરી, કોમર્સ જરૂરી ને સાયન્સ જરૂરી છે. પણ જો સાયન્સ ફિલ્ડનું બાળક આર્ટ્સમાં જઈ જશે તો રિઝલ્ટ નહીં મળે. આર્ટ્સ ફિલ્ડનું બાળક સાયન્સ કરી લે છે તો એ રિઝલ્ટ નહીં મળે, કેરિયર નહીં બનાવી શકે, એક લિમિટ સુધી સ્થગિત રહેશે. યસ. એટલા માટે વાલી મિત્રો, તમારા બાળકનો 46 પાનાનો ટેસ્ટ જાણવા માટે અત્યારે જ અહીંયા એક નંબર આપેલો છે, એ નંબર ઉપર ફોન કરો. હું જ તમને મળીશ, સચોટ માર્ગદર્શન આપીશ. અમારું વર્ષા ફાઉન્ડેશન વર્ષની 15 ટ્રેનિંગ આપે છે ને, એનો 1 પણ રૂપિયો લેતું નથી. પણ વાલી મિત્રો મને ફોન કરીને પૂછે, વિનોદભાઈ ટેસ્ટના કેટલા પૈસા છે?
જ્યારે હું વાલી મિત્રોને જણાવું કે તમે તમારા બાળકને 5 થી 7 લાખ રૂપિયાનો જો શિક્ષણમાં ખર્ચ કરતા હોય તો 4-5 હજાર કદાચ ટેસ્ટના થતા હોય તો એ 4-5 હજાર બગાડીને પણ તમારા બાળકને તમારે આ ટેસ્ટ કરાવવો જોઈએ અને સચોટ રીતે કેરિયરમાં આગળ વધારવો જોઈએ. બરાબર. સાહેબ, એક કહેવત છે કે ભણેલા જ વધુ ભૂલો કરે છે. Yes. આ કહેવત આજના સમયમાં કેટલી સાચી છે? ઓકે નીરુભાઈ, દરેક વાલી મિત્રો જાણે જ છે, આપણો વિડીયો જે જોઈ રહ્યા છે બધા વાલીઓને ખબર છે કે હું ઘણી વખત કહું છું કે માની લો કે કોઈ બાળક પહેલા ધોરણમાં 99.99% લાવ્યો, બીજા ધોરણમાં પણ 90% લાવ્યો, બરાબર, ઈ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 10મા સુધી 90 લાવ્યો, 11માં 90 લાવ્યો, 12માં 90 લાવ્યો, કોલેજમાં 90 લાવ્યો, આગળની ડિગ્રીમાં પણ 90 લાવ્યો. તો દરેક દર્શક મિત્રો, તમે તમારી જાતને સવાલ કરો, હવે એ બાળક કોઈ દિવસ જિંદગીમાં ભૂલ નહીં કરે એવું કહી શકાય ખરું? નહીં કહી શકાય. ટકાવારી માત્ર ભણતર નથી, ટકાવારી માત્ર જીવન નથી, ટકાવારી માત્ર સફળતા નથી. બરાબર. અને આજની તારીખમાં સાહેબ આપણા રાજકોટમાં પર ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. તમે વર્તમાન પત્રો વાંચો એટલે તમને ખબર પડશે. શું કારણ છે? અભણ નથી, ભણેલા જ છે, એજ્યુકેટેડ પર્સન છે, પણ રિયલમાં જે એનું કેરિયર બનવું જોઈએ કેરિયર નથી બન્યું, માત્ર એને ડિગ્રી મળી છે. અને એટલા માટે જ મારા અનેક વિડીયોમાં હું બોલેલો છું કે આજે ડિગ્રી વધી છે, શિક્ષણ ઘટ્યું છે. 99%, 98%, 99.99%. અરે ભલા માણસ, ટકાવારીની જરૂર નથી, પણ મારું તમારું બાળક જીવનની દરેક સમસ્યાઓને આસાનીથી પાસ કરે, પોતાની જિંદગી વહેલી ન ટૂંકાવે, આટલો મનથી મજબૂત બને, એના માટે કેરિયર નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. એટલે ફરીથી અમારા વાલી મિત્રોને કહી દઉં કે જો તમે અમારી ઝૂમમાં જોડાવા માંગતા હોય, મફત અમારી જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ લેવા માંગતા હોય તો જૂન મહિનામાં અમારું વર્ષા ફાઉન્ડેશન ઓલ ઓવર ગુજરાતના બાળકો માટે વર્ષની 15 ટ્રેનિંગ લાવી રહ્યું છે. આ 15 ટ્રેનિંગમાં તમારું બાળક બ્રેનથી મજબૂત બનશે, તમારું બાળક મેમરીથી મજબૂત બનશે, તમારા બાળકને યાદ નહીં રહેતું હોય તો એની ટ્રેનિંગ મળશે, તમારા બાળકને ગુસ્સો હશે તો એની ટ્રેનિંગ મળશે, તમારા બાળકને ભણવામાં રસ નથી તો એની ટ્રેનિંગ મળશે. તમારા બાળકને સંપૂર્ણ જાણી અને તમારું અને તમારા પેઢીનું એક કલ્યાણ કરે અને એ આગળ વધે, તમને તમારા બાળકની કોઈ ચિંતા ના રહે, આવું ઘડતર કામ આપણું વર્ષા ફાઉન્ડેશન કરવા જઈ રહ્યું છે. પણ મેં કીધું એમ કે આજે શિક્ષણને સર્વસ્વ માનવામાં આવ્યું છે ને, એટલે વાલીનું ધ્યાન ઘડતરમાં નથી. એક દિવસ સ્કૂલ પડશે ને તો વાલીને ધ્રાસકો પડી જશે, સ્કૂલ પડી, પણ બાળકમાં સ્કિલ નથી આવતી, બાળકમાં કોઈ સ્કિલ નથી. હું ઘણી વખત અહીંયા કોઈ બાળક આવે એટલે પૂછું, બેટા શું તમારી સરનેમ છે? તો ઘણી વખત બાળકો મને એમ કે પટોડિયા અમારી સરનેમ. એટલે હું એને રમૂજમાં કહું કે બેટા તને સુતરિયા કુટુંબ અથવા તો દેસાઈ કુટુંબ અથવા તો કાનપરિયા કુટુંબ અથવા તો કોઈ પણ પટેલ કુટુંબની દીકરી આખા ફેમિલીને ધૂણાવે છે વગર દાખલાએ, આવી દીકરી માન લે કદાચ તારી સાથે મેરેજ કર્યા તો તું શું કરીશ? ત્યારે એ બાળક સ્તબ્ધ થઈ જાય છે. એને પોતાના જીવનમાં આવતી સમસ્યાઓને ઉકેલવા માટેનું નોબ જ નથી. એટલા માટે આજે છૂટાછેડા, મમ્મી પપ્પાનું કયું ના કરવું, પોતાની જાતે જ રખડવું, મોબાઈલનો વધારે ઉપયોગ કરવો, આ બધી સમસ્યાનું કારણ માત્ર શિક્ષણ છે. શિક્ષણ એટલે ખાલી શિક્ષણ લે છે એ છે, શિક્ષણ લેવું જ જોઈએ, પણ એની સાથે ઘડતર કામ નથી ને, એટલા માટે બાળકો આ ભૂલો કરે છે. બરાબર. એટલે મારું કહેવાનું એવું છે કે ભણેલા જાજી ભૂલો કરે છે ને એ 100% સાચું છે. કારણ એટલું જ કે માત્ર ભણવું અને સાથે જો ગણવું નથી તો ભૂલો થશે. વૃદ્ધાશ્રમમાં વયા જાવ, લગભગ માવતર જેટલા પણ વૃદ્ધાશ્રમમાં છે એ હાયર એજ્યુકેટેડ પર્સનના છે. હાઈવે ઉપર એક્સિડન્ટ થાય છે એ પણ હાયર એજ્યુકેટેડ પર્સન ડ્રાઇવિંગ કરી રહ્યો છે. પતિ પત્નીના છૂટાછેડા થાય છે, બે ગ્રેજ્યુએટ હોય છે. જ્યારે કોઈ વાહન કોઈને ટ્રાફિકમાં અડચણરૂપ બને છે તો પણ એજ્યુકેટેડ પર્સન હોય છે. એનો મતલબ એમ કે ભણતરથી જીવન સીધું ચાલે એવું કહી શકાય એમ નથી. એટલે કહેવાય છે કે ભણેલા વધારે ભૂલો કરે. એટલે વાલી મિત્રો, તમારા બાળકોનું કેરિયર બનાવો. શિક્ષણ તો લેવું જ જોઈએ, પણ બેસ્ટ કેરિયર ક્યારે કહેવાય કે માતા પિતાએ વેઠેલી વેદનાઓ છે એ બધી જ વેદનાઓને ઝીરો કરી અને બાળક જ્યારે રેવન્યુ જનરેટ કરે, પૈસા કમાય, નામ કમાય, માતા પિતાનું નામ રોશન કરે, દેશને પણ કંઈક આપે, સમાજને પણ કંઈક આપે, તો આવું બાળક જો બનાવવું હોય તો 100% કેરિયરથી જ બને, માત્ર શિક્ષણથી ના બને. તો વિનોદભાઈ, વર્ષા ફાઉન્ડેશન ગુજરાતના વાલીઓને શું શીખ આપશે? ઓકે નીરવભાઈ, અમારું વર્ષા ફાઉન્ડેશન ગુજરાતના વાલીઓને
બહુ મોટી એક શીખ. હું તો એક ટીચર છું, એટલે ટીચર જાજુ આપી ના શકે, હે ને, પણ એટલું કહી શકું કે મિત્રો 3 વર્ષની ઉંમરમાં મારા પગ ગયા, એટલે કે પોલિયોની બીમારીમાંથી મને પોલિયો 2 પગે દિવ્યાંગ થઈ ગયો. તે પછી પણ મેં આજની તારીખમાં સમગ્ર ગુજરાતના બાળકોમાં એવું કહેવાય છે કે ઓલ ઓવર વર્લ્ડની અંદર બેસ્ટમાં બેસ્ટ બ્રેઇન કોઈના હોય તો ઇન્ડિયનના છે. અને ઇન્ડિયનમાં પણ કોઈ પાસે વધારેમાં વધારે સારા મજાના બ્રેઇન હોય તો મારા તમારા ગુજરાતના છે. ગુજરાત છે ઈ સોનાની ચીડિયા છે. ગુજરાત છે ઈ ઉદ્યોગપતિઓની ધરતી છે. ગુજરાત છે ઈ ટેલેન્ટ લોકોની ધરતી છે. અહીંથી જ સારા સારા સંતો, સારા સારા ઉદ્યોગપતિઓ, એવું કહેવાય છે કે લગભગ 67% ઉદ્યોગપતિઓ ઓલ ઓવર વર્લ્ડમાં રાજ કરવા વાળા બધા ગુજરાતીઓ છે. તો તમારી ઘરે પણ રતન ટાટા હોઈ શકે, તમારી ઘરે પણ એક સારો ડોક્ટર હોઈ શકે, તમારી ઘરે પણ એક મોદી સાહેબ હોઈ શકે, તમારી ઘરે પણ એક રિલાયન્સનો માલિક ધીરુભાઈ અંબાણી હોઈ શકે, તમારી ઘરે પણ મારા ને તમારા દેશનો તુકારામ સંત હોઈ શકે, તમારી ઘરે પણ એક સરસ મજાનો જુનાગઢનો નરસૈયો હોઈ શકે. પણ તમે એને તપાસતા નથી, જાણતા નથી. એટલે આપણો દીકરો અંકિત હોય તો અંકિતિયો, મયુર હોય તો મયુરિયો, રાજુ હોય તો રાજ્યો રહે છે. બરાબર, એનાથી આગળ નથી જતો. એટલા માટે અમારું વર્ષા ફાઉન્ડેશન બાળકનો 46 પાનાનો DMI ટેસ્ટ કરી અને તમારા બાળકને તમારી સામે રજૂ કરશે કે આ તાકાત તમારા બાળકની છે. અને એ તાકાત પ્રમાણે વળી તમને સવાલ થશે કે વિનોદભાઈ તાકાત આવી પછી શું? પછી વર્ષા ફાઉન્ડેશન બેઠું છે. તમારા બાળકને કેરિયર સુધી પહોંચાડવા માટે વર્ષા ફાઉન્ડેશન દત્તક લઈ લેશે બાળકને અને એના કેરિયર સુધી પહોંચાડશે. પણ આજના વાલીઓને શિક્ષણમાંથી થોડા બહાર નીકળી અને બાળકના કેરિયર તરફ આવવાની જરૂર છે. બરાબર. એથી વિશેષ મિત્રો, આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય છે કે કાઢેલા કાંટાનો ગણ ન ભૂલે એને માણસ કહેવાય. તો જ્યારે તમે આટલો સરસ મજાનો વિડીયો, આટલી માહિતી તમે સાંભળી છે, તો મિત્રો 10, 15, 20 લોકોને આ વિડીયો શેર કરી એના બાળકને પણ કંઈક આમાંથી મળે, અનેક વાલીઓને માર્ગદર્શન મળે. આવું કરીએ. રીલ્સો તો બહુ આપણે શેર કરીએ છીએ, હે ને? તો આ વિડીયો પણ મેક્સિમમ લોકો સુધી શેર કરીએ, સારા સારા ગ્રુપોમાં મૂકીએ અને અમારા વર્ષા ફાઉન્ડેશનનો લાભ ઓલ ઓવર ગુજરાતના બાળકોને મળે. અને મારા ને તમારા ગુજરાતમાંથી આવનારા 5-25 વર્ષમાં ડોક્ટરોની હારમાળા હોય, વર્લ્ડના બેસ્ટ ઉદ્યોગપતિ હોય, વર્લ્ડના બેસ્ટ નેતાઓ હોય, જેમ મારા વડનગરમાંથી ગયેલો આપણો મારા તમારા દેશનો એક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, ઈ જેમ પ્રતિનિધિત્વ કરે છે મારા તમારા વિશ્વનું, સાહેબ આવું પ્રતિનિધિત્વ કરવા વાળા મારા તમારા દેશમાં, મારે તમારી ઘેરે સંતાનો રૂપી વિદ્યાર્થીઓ છે, પણ એને જાણવા જરૂરી છે. બરાબર. તો ચાલો અમારા વર્ષા ફાઉન્ડેશનનો લાભ લઈ તમારા બાળકને સંપૂર્ણ જાણીએ, એના બ્રેઇનને જાણીએ અને એને શિક્ષણમાં ખૂબ આગળ વધારીએ, સાથે સાથે કેરિયર પણ બેસ્ટ બનાવીએ. તો વાલી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સર્કલમાં અને ખાસ કરીને તમારા જે ફેમિલી ગ્રુપ હોય એમાં શેર કરો, કેમ કે આ એક વિડીયોના માધ્યમથી તમારા બાળકનું સુંદર મજાનું કેરિયર બની શકે છે. ડિસ્પ્લે પર તમને એક નંબર દેખાતો છે, એ નંબર પર કોલ કરી આજે જ વર્ષા ફાઉન્ડેશન પાસેથી બધી જ માહિતી તમે મેળવી શકો છો. અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, રાધે રાધે, જય હિન્દ.